અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે નીલગાય અને ભૂંડથી પાકને બચાવવા અનોખો કિમિયો અપનાવ્યો છે। ખેડૂતે ખેતરના ચારે ફરતે સીતાફળીનું વાવેતર કર્યું છે અને આજે આ 5 વર્ષની સીતાફળી થતાં ખેડૂતને સફળતા મળી છે। મારું ગામ છે ડીટલા, તાલુકો ધારી છે, જિલ્લો અમરેલી છે। હવે આ મારે 2 એકર જમીન ધરાવું છું, એટલે પછી આપણે થોડી જમીનમાં ચારે બાજુ એટલું બધું પેક ન કરી શકીએ, એટલે એ પેક કરવા સારું થઈને મેં ફરતી સીતાફળી વાવી છે। 2000 સીતાફળી છે ફરતી। પછી એ સીતાફળી એટલી ઘાટી હોય કે એની અંદર રોજ ભૂંડ એવું કંઈ આવી ન શકે, ઢોર પણ ખાય નહીં, રોજ પણ ખાય નહીં, ભૂંડે કંઈ ખાતા નથી, અને એની એટલું પાંદડું એટલું ઝેરી હોય છે। એની હવાથી આપણે જે ખેતીવાડીમાં કોઈ પણ વાવ્યું હોય તો એને પણ ફાયદાકારક થાય। એની હવા જે ગળાઈને આવે છે, આપણે બીજી મોલાત વાવ્યું હોય તો એમાં એનો ફાયદો છે, અને એના પાંદડા જે ખરે છે એ ખાતરની કરતાંય સારું કામ આપે છે, એટલે બધી રીતે એના ફાયદા છે। પહેલાં કેવી પરિસ્થિતિ હતી સીતાફળી વાવ્યા પછી શું લાભ છે? પહેલાં એવું હતું કે જાળી છે ફરતી, જાળીમાંથી ભૂંડા હેઠે માથું મારીને આવી જતા, રોજ અંદર 4-5 ફૂટ ટપીને પણ વી આવતા, પણ આ સીતાફળી વાવ્યા કહી એક ભૂંડ નથી આવ્યું, એક પણ રોજ નથી આવ્યું, એટલો મને મોટો ફાયદો છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ડીટલા ગામના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈએ 2 એકર અને 16 ગુઠા જમીનને ફરતે તાર ફેન્સિંગ કર્યું હતું, પરંતુ અવારનવાર નીલગાય અને ભૂંડનો ત્રાસ ખૂબ જ રહેતો હતો। પોતાને વાડી વિસ્તારની અંદર મગફળી તેમજ અન્ય પાકને મોટી નુકસાની પહોંચાડતા હતા, જેથી ખેડૂતે પોતાની કોઠાસૂઝ વાપરી અને ખેતરની ચારે ફરતે 2000 વૃક્ષ સીતાફળના વાવેતર કર્યા છે અને આજે 5 વર્ષના સીતાફળ થતાં પ્રથમ પાક પણ આવ્યો છે અને સાથે ખેતીવાડીમાં નીલગાય અને ભૂંડના ત્રાસથી ખૂબ જ રાહત થઈ છે। આગામી સમયમાં એક સીતાફળીએ અંદાજિત 5 થી 10 કિલો સીતાફળ આવશે અને જેનું વેચાણ પણ થશે, જેથી ખેડૂતને આવક પણ થશે અને ખેતરમાં રહેલા પાકનો સુરક્ષા પણ રહેશે। હાલ સીતાફળીનો પાક શેઢાપાળા ઉપર લહેરાઈ રહ્યો છે અને જંગલી ભૂંડ અને નીલગાયના ત્રાસથી બચ્યા છે।